નમસ્કાર દર્શક મિત્રો, મોર્નિંગ બાઉટ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અહીંયા તમે જોઈ શકો છો અમારી નવરાત્રી મહોત્સવની ટીમ અહીંયા ઉપસ્થિત છે. એમાં સુંદર મજાનું યોગદાન અહીંયા અમારા વિનેશભાઈએ કરેલું છે. વિનેશભાઈ લાઇટ ફિટિંગ નું કામ એકદમ સુપર. કાપો ચાલુ રાખશું, કાપો નહીં, એ બધું થઈ જાય. કટ કટ કટ. મોનિલભાઈએ આજે અમને બતાવ્યું, અમે મોનિલભાઈએ જે હમણાં કીધું કે સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે. અમારા પહેલા નોરતાની અંદર કીર્તિદાનભાઈ ગઢવી આવવાના છે, બીજા નોરતામાં કિંજલબેન દવે આવવાનો છે, ત્રીજા નોરતામાં યોગેશભાઈ પુરાબિયા પંચમ ગ્રુપ સાથે, અને સાથે કલાકાર અમારા હા. અને અહીંયા આજે તમે મહેલાનો અમારો માહોલ જોઈ રહ્યા છો, એ આજે છે. કાલે અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં. સેલ્ફી વાળા માટે પાછળ સ્ટેન્ડ બનાવેલું છે મિત્રો. સેલ્ફી કોર્નર અમે અલગથી બનાવી રાખ્યું. સેલ્ફી કોર્નર બનાવેલું કઈ બાજુ છે? એ પેલી બાજુ છે, પેલી બાજુ. અને ખાસ આવો તો રમવાને કાલે આવી જજો બધા જલ્દી વહેલા. એ પહેલા પછી લાઈન થશે. પાસ તો પાછા વેઇટિંગ માં છે અમારા. 2500 રૂપિયાનો પાસ છે. હા, ભાવિનભાઈ બાવળિયાઓ તમારું મહોત્સવ વિશે થોડું સમજાવજે. અમારે જો અમારે ગમનભાઈ સાંથલને બોલાવવાના છે. ભાઈ વિનેશભાઈ થઈ ગઈ પેમેન્ટ કરી દેજો પાછું, જે આપણે મંડળમાં ફંડિંગમાં કરી. શિવાનભાઈ આવો તમે. ઢોલ વગાડીશું. આ નવરાત્રી નિમિત્તે આ છોકરાઓ જે મહેનત કરી છે એ બદલ હું એમને ખૂબ દિલથી ધન્યવાદ પાઠવું છું. ધન્યવાદ. અને સ્પેશિયલ ધન્યવાદ શિવાંશને, જે પપ્પાની સાથે મહેનત કરવા આવી ગયો છે મહેલામાં. ખૂબ ખૂબ આભાર બધા. ભાવિનભાઈ ભૈયા અમારી આખી પૂરી ટીમ છે જેની અમને સપોર્ટ કર્યું છે. અહીંયા જે લાઇટ ડેકોરેશન બધું કર્યું છે અમારી પૂરી ટીમે કરેલું છે. બરોબર. બોલ શ્રી અંબે. અમારે નાનકડો બાળક શંકરે નર્મદે નમઃ પાર્વતી પદે મેલાની અંદર લાઇટ ડેકોરેશન અને સ્પીકરનું કામ પૂર્ણ કરી અને અમે કંટાળ્યા છીએ, એટલે હવે જઈએ છીએ ધરતીએ ચા પીવા. ચા નાસ્તો કરીશું. ધરતી હોટલ છે વેટ આગળ, ત્યાં જઈશું. હું મારો શિવાંશ, કારણ કે શિવાંશે પણ સારું એવું કામ કર્યું છે અને અમારી હેલ્પફુલ થયું છે. શિવાંશ, થેન્ક યુ. તો આટલી નાની ઉંમરે પણ આવું કરવું એ બહુ જોરદાર વાત છે. અચ્છા, અમારી સોસાયટી છે એ બાય બે ડેકોરેશન કર્યો છે. થેન્ક યુ. જોવો પહેલા. વાહ, સુંદર મજાનું અંદર ડેકોરેશન થઈ ગયેલું છે અક્ષર રેસિડેન્સીની અંદર. અહીંયાથી તમને દેખાય છે. મારે શિવાંશે કીધું, હે શિવાંશ? ઓ બાપ રે, જો બે જગ્યાએ છે ધરતી. હવે અમે જઈએ છીએ ધરતીએ. તો અમે આ ધરતી હોટલે પહોંચી ગયેલા છીએ વેટ આગળ. અહીંયા બધા થાક્યા હતા એટલે ચા નાસ્તો કરવા માટે પહોંચે છે સ્પેશિયલ રેટિકા લઈ. કાકાની રેટિકા છે. હા બેટી, હવે ચા નાસ્તો કરીશું અમે. તો અમે ધરતી હોટલમાં પહોંચી ગયેલા છીએ અને જો બધા થાકી ગયેલા છીએ ને એટલે બધા ચા નાસ્તો કરવા માટે અહીંયા આવી ગયેલા છીએ. હા, અહીંયા અમારી પૂરી ટીમ આવેલી છે.
હવે ચા તો પીવાઈ ગઈ છે, નાસ્તો બાકી છે, તો હવે નાસ્તો કરીશું. ભાઈ ગરમા ગરમ નાસ્તો આવી ગયો છે, ગરમા ગરમ ગોટા. શિવાજ ગોટા કાઢે કાકા, આવું ના કરે કાકા. અરે લઈ લે, નીકાળું. તો ચલો હવે ગોટા કે લીએ, મજા આવશે. અને અત્યારે હાલ વાગ્યા છે કેટલા? 12:51 થઈ છે. આટલા વાગે કોણ કોણ નાસ્તો કરવા આવે કમેન્ટ કરો ફટાફટ. ચલો નાસ્તો કરી તમે કરી તો ગાઈઝ અમે ધરતી રેસ્ટોરન્ટે આવ્યા હતા, બહુ મજા આવી ગઈ. ચા નાસ્તો કર્યો, ખૂબ આનંદ થયો. અને શિવાસ કેટલા વાગ્યા? 1:15 થયા. કેટલા વાગ્યા? હા, અમારો શિવાસ હજી સુધી જાગે છે જુઓ. અને એને એટલું કામ કર્યું છે, એના માટે હું અંગાતીને લઈને આવ્યો તો શિવાસ આપણે જઈએ બેટા, મજા આવશે. બરોબર. એની મમ્મી તો ના પાડી દીધી ને, શિવાસ તારે ઉજાગરો નહીં કરવો, તે કાલે ઉજાગરો કર્યો તો આજે કરે, નહીં કરવો બેટા એવું. તો મને એમ થયું કે હવે છોકરો આટલો બધું મજૂરી કરે છે તો અંગા તો લઈ જવું પડે ને યાર, એવું ના ચાલે ને. તો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય હિન્દ.